વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું અર્થશાસ્ત્રમાં આલેખો. અર્થશાસ્ત્ર એટલે અર્થ એટલે નાણું, નાણાં અંગેનું શાસ્ત્ર, જેમાં આર્થિક ઘટનાઓની સમજૂતી અપાય છે. અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં બનતી વિવિધ આર્થિક ઘટનાઓની સમજૂતી અપાય છે. વાસ્તવિક જીવન કે જે અત્યારનું જે શક્ય છે તે વાસ્તવિક જીવન. અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં બનતી વિવિધ આર્થિક ઘટનાઓની સમજૂતી અપાય છે. આર્થિક ઘટના એટલે જે વ્યવહારમાં નાણું સંકળાયેલું હોય અથવા નાણાં સાથે સંકળાયેલી કોઈ પણ પ્રકારની ઘટના અથવા વ્યવહાર, એને આપણે આર્થિક ઘટના કહીએ છીએ. ઘટનાને આપણે પરિમાણ અથવા પાસું પણ કહી શકીએ છીએ. તો અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં બનતી વિવિધ આર્થિક ઘટનાઓની સમજૂતી અપાય છે અને તેનું વિશ્લેષણ પણ કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારની ઘટના બનતી હોય છે તો એનું વિશ્લેષણ કરવામાં આવે છે, અર્થઘટન કરવામાં આવે છે અને તેના તારણો પણ રજૂ કરવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં રાજ્ય, બેંકો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ આપેલી માહિતી અને આંકડાઓનું ખાસ વિશ્લેષણ થતું હોય છે. અર્થશાસ્ત્રની અંદર છે તે રાજ્ય, બેંકો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ જે કાંઈ માહિતી અથવા આંકડાઓ આપેલા હોય એનું આપણે વિશ્લેષણ કરતા હોઈએ છીએ. દાખલા તરીકે વસ્તી, ગરીબી, બેકારી, બેરોજગારી, ભાવ વધારો, ફુગાવો, તો આ બધાના આંકડા છે તે વિશ્વસનીય સંસ્થાઓ અથવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આપતી હોય છે અને એનું વિશ્લેષણ થતું હોય છે. દાખલા તરીકે બેરોજગારી છે તો બેરોજગારીનો ગયા વર્ષનો દર, પ્રવર્તમાન દર અને તેને અનુસંધાને આવનારું વર્ષ છે તેના બેકારીના અનુમાનો કરી શકાય છે. તો એ ઉપરથી અર્થતંત્રની અંદર કોઈ પણ પ્રકારના આગોતરું આયોજન કરી શકાય છે. તો આવી રીતે કોઈ પણ માહિતી અથવા આંકડાઓનું વિશ્લેષણ થતું હોય છે. જ્યારે નિષ્ણાંતો દ્વારા ઘટનાઓ અને તેમના વિશ્લેષણની ચર્ચાઓ થાય છે ત્યારે તેમાં સામાન્ય માનવીને રસ હોતો નથી. હવે સામાન્ય માનવીને રસ ન પડતો નથી એનું મુખ્ય કારણ એવું પણ છે કે બધા જ વ્યક્તિઓ છે તે શિક્ષિત છે નહીં. જે નિરક્ષર વ્યક્તિ છે તેને આંકડાઓમાં આટલો બધો રસ હોતો નથી. તેમને આંકડાઓમાં એટલી બધી સમજ પડતી હોતી નથી. પરંતુ જ્યારે આવી ઘટનાઓ વિશેની મુખ્ય બાબતો અને પ્રજાઓએ સમજવા જેવા અર્થતંત્રના ફેરફારો ચિત્ર દ્વારા વ્યક્ત થાય તો સામાન્ય પ્રજાનું ધ્યાન દોરાય છે. દાખલા તરીકે
આપણે બેરોજગારીની વાત હમણાં કરી, તો એમાં છેલ્લા 10 વર્ષની બેરોજગારીના આંકડાઓ આપવામાં આવેલા હોય તો સામાન્ય વ્યક્તિને સમજવામાં તકલીફ પડે છે. પરંતુ એના એ જ આંકડાઓ છે તે આલેખ અથવા કોઈ આકૃતિ દ્વારા રજૂ કરવામાં આવેલા હોય તો એ સરળ રીતે સમજી શકે છે. તો આવી જ રીતે અમુક પ્રકારની માહિતી, જેવા કે આર્થિક પ્રશ્નો, હમણાં જ આપણે જોયું કે ગરીબી, બેકારી, વસ્તી વધારો, ભાવ વધારો, ફુગાવો, આ બધા અર્થતંત્રમાં આર્થિક પ્રશ્નો રહેલા હોય છે. તો આમની આ બધી માહિતી પ્રજા સુધી પહોંચે અને પ્રજા વ્યવસ્થિત રીતે તે જાણી શકે તે માટે પણ આલેખો જરૂરી છે. આવા વિશ્લેષણ માટે ખાસ કરીને 2 પ્રકારના ચિત્રો દોરવામાં આવે છે. કોઈ પણ પ્રકારની આર્થિક ઘટના છે તેના વિશ્લેષણ માટે ખાસ કરીને 2 પ્રકારના ચિત્રો દોરવામાં આવે છે. પહેલું છે આકૃતિ અને બીજું છે આલેખ. આ આલેખ અને આકૃતિ દ્વારા સામાન્ય પ્રજા છે, સામાન્યમાં સામાન્ય વ્યક્તિ છે, એ પણ પોતે કોઈ પણ ઘટનાનું વિશ્લેષણ કરી શકે છે અને સમજ મેળવી શકે છે. એટલા માટે અર્થશાસ્ત્રમાં આલેખનું મહત્વ અંકાયેલું છે. હવે આપણે જોઈએ આકૃતિ અને આલેખનો અર્થ. જેમાં આપણે આકૃતિ એટલે શું? તો સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. અવલોકિત માહિતી આપણે હમણાં જોયું કે અવલોકન કરેલી માહિતી એ અર્થશાસ્ત્રમાં આર્થિક ઘટનાઓ જે થતી હોય છે, વસ્તી, ગરીબી, બેકારી, ભાવ વધારો, ફુગાવો, તો આર્થિક ઘટનાઓ નહીં, કોઈ પણ ચોક્કસ વર્ષ દરમિયાન અવલોકન કરેલી માહિતીને ચિત્રમાં રજૂ કરવામાં આવે. તો અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. આકૃતિ દોરતી વખતે ઘણી બધી વસ્તુઓ છે એ આપણે ધ્યાનમાં પણ લેવી જોઈએ. આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે. યોગ્ય સમયગાળા માટે સ્કેલ માપ લેવામાં આવે છે. પરંતુ તેને દોરવા માટે અર્થશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી હોતું. આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ જ્યારે માહિતીની આવૃત્તિ અસતત હોય, ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. બીજા શબ્દમાં કહીએ તો આકૃતિ સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે. તેને દોરવા કે સમજવા માટે, સામાન્ય જનને સમજાવવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી હોતું નથી. આકૃતિઓનો ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓ, અહીંયા વિજ્ઞાપન એટલે કે જાહેરાત, વિજ્ઞાપન એટલે જાહેરાત, કંપનીઓ આકર્ષણ ઊભું કરવા, રાજ્ય માહિતી આપવા, રાજ્યની કોઈ પણ પ્રકારની
માહિતી આપવા માટે સામાજિક સંસ્થાઓ સમાજની અંદર જાગૃતતા ફેલાવવા માટે કરે છે. તો આમ કંપનીઓ અને રાજ્યો તેમજ સામાજિક સંસ્થાઓ પ્રજાજન સામે કોઈ પણ પ્રકારની માહિતી રજૂ કરવા માટે આકૃતિઓનો ઉપયોગ કરે છે. હવે આપણે જોઈએ આલેખ. તો આલેખ એટલે પણ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે. પરંતુ આલેખ માટે વપરાતી માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી. આલેખ માટે વપરાતી માહિતી છે તે સ્વયં સ્પષ્ટ હોતી નથી. જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવવી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે આકૃતિમાં અસતત આવૃત્તિ અને આલેખમાં સતત આવૃત્તિ. એટલે સતત આવૃત્તિમાં દર્શાવવી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. સતત આવૃત્તિમાં અપાયેલી માહિતીને સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્રના સાધનોનો ઉપયોગ કરવો પડે છે. વળી અન્ય પ્રકારની અસ્પષ્ટ આંકડાકીય માહિતીને સમજવા માટે પણ આલેખ દોરવામાં આવે છે. આલેખ દોરવા માટે અને સમજવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન છે તે જરૂરી છે. એક્સ અને વાય ધરી પર દોરાયેલા ચતુર્થાંશોમાંના એક કે એકથી વધુ ચતુર્થાંશ પર આલેખ ફેલાઈ શકે છે. આમાં આલેખમાં 4 ચરણ પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચોથું, જેમાં આલેખ છે ત્યાં 4 ચરણમાં ફેલાઈ શકે છે. જેમાં એક્સ ધરી અને વાય ધરી. આડી ધરી છે એને આપણે એક્સ ધરી કહીશું અને ઊભી ધરી છે તેને આપણે વાય કહીશું. એક્સ ધરી પર સામાન્ય રીતે સ્વતંત્ર ચલ દર્શાવવામાં આવે છે અને વાય ધરી પર પરતંત્ર ચલ દર્શાવવામાં આવે છે. તો આ એક કે એકથી વધુ ચતુર્થાંશ પર ઉપયોગ કરીને આલેખ દોરી શકાય છે અને ચોક્કસ સ્કેલ માપ વિના આલેખ દોરવો અશક્ય બને છે. એટલે કે આમાં પણ સ્કેલ માપ જરૂરી છે. તો જ આલેખ યોગ્ય રીતે દોરી શકાય છે. સામાન્ય રીતે આલેખ ગ્રાફ પેપર ઉપર દોરવામાં આવે છે. ગ્રાફ પેપર ઉપર યોગ્ય સ્કેલ માપ દ્વારા યોગ્ય વર્ષોનું આલેખન કરવામાં આવે છે. એટલે આલેખો ગ્રાફ પેપર પર દોરવામાં આવે છે. આલેખનો ઉપયોગ સંશોધનકારો દ્વારા તથા ઉચ્ચ શિક્ષણમાં વધુ કરવામાં આવે છે. કોઈ પણ માહિતી ના સંશોધનમાં સંશોધનકારો માહિતીને આલેખમાં આલેખે છે અને ઉચ્ચ શિક્ષણમાં આંકડાકીય માહિતી
અટપટી હોય ત્યારે તેને સરળ સમજવા માટે પણ આલેખનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે આલેખનો ઉપયોગ થતો નથી. એટલે વધુ તેનો ઉપયોગ સંશોધનકારો અને ઉચ્ચ શિક્ષણમાં થાય છે. હવે પછીનો મુદ્દો છે અર્થશાસ્ત્રમાં આકૃતિઓ તથા આલેખોનું મહત્વ. અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખો છે તેનું મહત્વ ખૂબ જ અંકાયેલું છે. અર્થશાસ્ત્ર એટલે આર્થિક ઘટનાઓ સાથે સંકળાયેલું શાસ્ત્ર. અર્થ એટલે નાણું, નાણાં અંગેનું શાસ્ત્ર. આપણે રોજબરોજ અથવા રોજિંદા જીવનમાં ઘણી બધી આર્થિક ઘટનાઓ બનતી હોય છે. તો આ આર્થિક ઘટનાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે પણ અર્થશાસ્ત્ર. તો આ બધી આર્થિક ઘટનાઓમાં યોગ્ય સામાન્ય પ્રજા સમજી શકે એટલા માટે આકૃતિ અને આલેખોનું મહત્વ રહેલું છે. તો આપણે જોઈએ તેમાં પહેલું છે સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે. હવે આપણે જોયું કે કોઈ પણ પ્રકારની આંકડાકીય માહિતી હોય તો તેને યાદ રાખવામાં મુશ્કેલી પડે છે. સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ ઓછું ભણેલો હોય, અશિક્ષિત હોય, તો તેને આ માહિતી અઘરી લાગે છે, અટપટી લાગે છે. તેમજ અર્થશાસ્ત્રની અંદર આ બધી માહિતીઓ અવારનવાર તેનું વિશ્લેષણ કરવામાં આવતું હોય છે. વસ્તી, ગરીબી, બેકારી, ફુગાવો. તો આ માહિતી, અઘરી માહિતી, અટપટી માહિતી ને સરળ રીતે સમજવા માટે પણ આલેખ જરૂરી છે, આકૃતિ જરૂરી છે. તો અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે અને આલેખ દ્વારા તે વધુ સ્પષ્ટ બને છે. તેના દ્વારા ભવિષ્યમાં આપણે કોઈ પણ પ્રકારનું તારણ કાઢી શકીએ છીએ. અર્થશાસ્ત્રમાં આવતા કેટલાક પરિબળોના જુદા જુદા વર્ષોના વલણો સહેલાઈથી એક જ આકૃતિ અથવા આલેખમાં જોઈ શકાય છે. હવે આપણે જોઈએ કે કોઈ પણ પ્રકારનું આર્થિક ઘટનાનું વિશ્લેષણ આપણે જોવું હોય કે ભાઈ છેલ્લા 30 વર્ષની અંદર ગરીબી છે, બેકારી છે, એનું કોઈ પણ પ્રકારનું આપણે તારણ મેળવવું હોય તો આંકડાઓ દ્વારા છે તે આપણને વધુ સ્પષ્ટ થતું નથી. તો તે ઝડપથી જોવા માટે જુદા જુદા વર્ષોના વલણો આપણે સહેલાઈથી અને ઝડપથી જોઈ શકીએ, ઝડપથી સમજી શકીએ એટલા માટે પણ આકૃતિ અને આલેખ મહત્વના. હવે ત્રીજું, અર્થશાસ્ત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો પણ સહેલાઈથી સમજી શકાય છે.
અર્થતંત્ર અર્થકારણની અંદર વારંવાર આર્થિક ઘટનાઓમાં પરિવર્તન થતું હોય છે. દાખલા તરીકે વસ્તી છે તો તેમાં કુદરતી આફત આવવાને કારણે, કુદરતી પ્રકોપને કારણે, રોગને કારણે તેમાં ફેરફાર થતો હોય છે. ગરીબી છે તો એમાં આર્થિક વિકાસ થવાને કારણે પણ તેમાં ફેરફાર થતો હોય છે. સાક્ષરતાનો દર, શિક્ષણનું પ્રમાણ વધવાથી તેમાં પણ ફેરફાર થતો હોય છે. તો અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં ફેરફાર પણ આપણે આકૃતિ અને આલેખ દ્વારા સરળ રીતે સમજી શકાય છે. એટલા માટે પણ અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ અંકાયેલું છે. અર્થતંત્રના કેટલાક પરિબળો માટેની વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી સહેલાઈથી કરી શકાય છે. હવે અર્થતંત્રની અંદર અલગ અલગ વર્ગો, પ્રદેશો અથવા ક્ષેત્રો અથવા સમયગાળો, તો આને આપણે શું કહીશું? આને આપણે અલગ અલગ ક્ષેત્રોનો તુલનાત્મક અભ્યાસ કહીશું. દાખલા તરીકે એક જ રાષ્ટ્રના અલગ અલગ રાજ્યો વચ્ચેનો ગરીબીનો દર, ઉદ્યોગોના વિકાસનું પ્રમાણ, બે રાજ્યો વચ્ચેના, એક જ દેશના બે અલગ અલગ રાજ્યોના શિક્ષણનું પ્રમાણ, તો આવી રીતે અલગ અલગ દેશો અથવા કોઈ એક જ દેશો, અલગ રાજ્યો અથવા અલગ ક્ષેત્રો અથવા પ્રદેશોના અથવા અલગ અલગ સમયગાળા વચ્ચે, દાખલા તરીકે 2019 અને 2019-20 નાણાકીય વર્ષ અથવા 2020-21નું નાણાકીય વર્ષ, તો આ વચ્ચેના સમયગાળા વચ્ચેની સરખામણી આપણે આકૃતિ અને આલેખ દ્વારા સરળ રીતે કરી શકીએ છીએ. અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતો સમજવા અને સમજાવવા પાછળ અથવા લખનાર અને વાંચનારનો સમય તથા શક્તિ બચે છે. કોઈ પણ પ્રકારની અઘરી માહિતી, આંકડાકીય માહિતી હોય તો તેને આપણે ઝડપથી સમજાવવી હોય અથવા આપણે સમજવી હોય તો પણ આકૃતિ અને આલેખનું મહત્વ અનેરું છે. આકૃતિ અને આલેખ દ્વારા સમય અને શક્તિનો બચાવ થાય છે. કારણ કે વ્યક્તિઓ આકૃતિ અને આલેખ દ્વારા આલેખ અથવા આકૃતિ જોતા જ માહિતીઓ સ્પષ્ટ રીતે સમજાઈ જાય છે. એટલા માટે પણ અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખોનું મહત્વ રહેલું છે. છઠ્ઠો મુદ્દો, અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખની મદદથી સમજવામાં સરળ બને છે. જેમ કે માંગ અને પુરવઠાના વિસ્તરણ અને સંકોચનનો ખ્યાલ કે તેમની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ આકૃતિ દ્વારા સરળ બને છે. અને સમગ્રલક્ષી પરિબળોમાં થતા વલણો સામયિક શ્રેણીની મદદથી દોરાયેલા આલેખ દ્વારા સ્પષ્ટ થાય છે. એટલે આકૃતિ અને આલેખ દ્વારા માંગના અથવા પુરવઠાના તેમજ કોઈ પણ પ્રકારના પરિબળો સમજવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.
તેમજ સરળ બને છે. જેમ કે ખેતી ક્ષેત્રમાં આવતા ટૂંકા અને લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનો, કે કોઈ ઉદ્યોગમાં થતા નિયમિત પરિવર્તનો તથા વલણો સામયિક શ્રેણી વડે શોધાય છે. અને લાંબા તથા ટૂંકા ગાળાના પરિવર્તનોના વલણો આલેખો દ્વારા જોવા મળે છે. તેવી જ રીતે કોઈ પણ ક્ષેત્ર હોય, ઉદ્યોગ ક્ષેત્ર હોય, ખેતી ક્ષેત્ર હોય, શિક્ષણ ક્ષેત્ર હોય, તો એમાં આવતા લાંબા અથવા ટૂંકા ગાળાના પરિવર્તનો આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ, જાણી શકીએ છીએ. એટલા માટે પણ આકૃતિ અને આલેખોનું મહત્વ રહેલું છે. આપણે જોયું કે સામાન્ય રીતે આલેખ છે તે ગ્રાફ પેપર દોરવામાં આવે છે. આલેખનો ઉપયોગ છે તે સંશોધનકાર અને ઉચ્ચ શિક્ષણમાં વધુ કરવામાં આવે છે. તો આમ અર્થશાસ્ત્રમાં આકૃતિ તથા આલેખોનું મહત્વ અંકાયેલું છે.